આજુબાજુ નવાગામના જેટલા એરિયા છે અહીંયા ચારે બાજુ દારૂ એકદમ એકદમ ખુલ્લેઆમ વેચાય જેમ કહું તો ચાલે. અને દેશી દારૂ એટલો બધો મળે છે, વિદેશી દારૂ પણ મળે છે, બધી જાતનો દારૂ મળે છે. કોઈ દિવસ એવું નથી બન્યું કે મેં મયુરને પકડાયો અને મયુરને પોલીસવાળાએ પૂછ્યું દારૂ ક્યાંથી પીધો છે, અને બીજા દિવસે દારૂ વેચનાર બુટલેગરને પણ પકડ્યો. એવું કોઈ દિવસ નથી બન્યું. રાજકારણમાં છે એ લોકોને પણ હું વિનંતી કરું છું કે તમે આ વિડીયો હર્ષભાઈ સંઘવી અથવા તો મુખ્યમંત્રી સુધી પણ પહોંચાડજો. નમસ્કાર મિત્રો, સાંસદ પૂનમબેન માડમના ભાઈ લાચાર સોશિયલ મીડિયામાં વ્યથા ઠાલવી અને ત્યારબાદ સવાલો ઊભા થઈ રહ્યા છે કે શું જામનગરમાં બેફામ દારૂનું વેચાણ ચાલી રહ્યું છે? કોની રહેમ નજરે ચાલે છે? સરકાર સુધી વાત પહોંચે છે તો કાર્યવાહી કેમ નથી કરવામાં આવતી? સંઘવીજી, જુઓ ગુજરાતની બદતર હાલત. હજુ પણ સમય છે, હજુ પણ રોકી શકાય છે. વિસ્તારથી વાત કરીએ કે જામનગરમાં શું ચાલી રહ્યું છે, જામનગરમાં કયા પ્રકારની પરિસ્થિતિ છે. જામનગર સાંસદ પૂનમબેન માડમના પિતરાઈ ભાઈ આનંદભાઈ માડમનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. આનંદભાઈ પોતે સોશિયલ મીડિયામાં એ વાત કહી રહ્યા છે કે પોતાનો જ સિક્કો ખોટો છે. પોતે કહી રહ્યા છે કે તેમના ભાઈ દારૂના રવાડે ચડી ચૂક્યા છે, લોકો સાથે દાદાગીરી કરે છે, ગેરવર્તણૂક કરે છે, લોકો પાસેથી પૈસા ઉઘરાવી લે છે અને ખૂબ ખરાબ વર્તન કરે છે. તેને પાસામાં નાખી દેવો જોઈએ. 50 વખત તો તેમને મેં પકડાવ્યો, આમ છતાં પણ તે બહાર આવી જાય છે. પોલીસ તેને વગર જામીને કેમ છોડી દે છે? તેની પર અઢળક કેસો છે, આમ છતાં પણ કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. તેમણે દુઃખ વ્યક્ત કર્યું કે આમને રોકી લો, મારા ભાઈને બચાવી લો. અમે સ્વીકારીએ છીએ કે અમારો સિક્કો ખોટો છે, પણ દેશી દારૂ બંધ કરે, એ પીવાનું બંધ કરે, એની માટેનો ઉપાય એ જ છે કે તેને જેલમાં નાખો. નવાગામ વિસ્તારમાં ખુલ્લે આમ દેશી દારૂ મળે છે, વિદેશી દારૂ મળે છે. પોલીસ તેને રોકી નથી શકતી. જ્યારે પકડાવવામાં આવે છે એટલે કે તે વ્યક્તિ કહે છે આનંદભાઈ કે જ્યારે પોલીસ પાસે લઈ જવું ને કેસ દાખલ કરવાનું કહું ત્યારે પોલીસ તેને પકડે છે, પણ કોઈ દિવસ એવું નથી પૂછતી કે બુટલેગર કોણ છે. બુટલેગર પર કાર્યવાહી નથી કરતી. જે વ્યક્તિ પીવે છે તેની લત બની ચૂકી છે, પરંતુ જે વેચે છે તેને કેમ બંધ નથી કરાવતી? આવા સવાલો કરવામાં આવ્યા. વિસ્તારથી વાત કરવી છે કારણ કે જામનગરનું રાજકારણ આજકાલ ખૂબ ગરમાયેલું છે અને તેમાં પણ જામનગર સાંસદના પરિવારમાંથી તેમના પિતરાઈ ભાઈ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સુધી મદદ માગે તો ક્યાં વાત ગઈ? તેના ડીએસપી શું કરે છે, તેના કલેક્ટર શું કરે છે? આમ તો વાત તેવી છે કે લોકોના અભિપ્રાય લેવામાં આવશે, એવા સારા વ્યક્તિઓનો અભિપ્રાય લેવામાં આવશે કે જે પોલીસની છબી સુધારી શકે અને માર્ગદર્શન આપી શકે કે પોલીસે શું કરવું જોઈએ. સાહેબ, આ પુરાવો છે, પોલીસે શું કરવું જોઈએ? પોલીસે કાર્યવાહી કરવી જોઈએ. આ બધા બુટલેગરોને બંધ કરાવવા જોઈએ. દેશી દારૂ, વિદેશી દારૂ જે વેચાઈ રહ્યું છે ખુલ્લેઆમ, તે બંધ કરાવવું જોઈએ. પહેલા આપ સાંભળો કે આનંદભાઈ શું બોલ્યા, ત્યારબાદ થોડી વાત કરીએ. નમસ્કાર મિત્રો, હું આનંદ માડમ, જામનગર. એક ખૂબ ગંભીર વાત લઈને અત્યારે આવ્યો છું આપની સમક્ષ. જે મારા ફેસબુક મિત્રો છે, જે મારા ફોલોવર્સ છે, એ બધાને વિનંતી કે આ વિડીયો પૂરેપૂરો સાંભળજો અને શક્ય હોય તો તમારા તમે જે કોઈ અધિકારીઓને ઓળખતા હોય એના સુધી આ મેસેજ જરૂર પહોંચાડજો. મારો ભાઈ મયુર ખેલુભાઈ માડમ, ઉંમર વર્ષ 50, દારૂના એટલા ભયંકર રવાડે ચડી ગયો છે કે કોઈના બાપનું માનતો નથી. વધીને 4 કે 5 દિવસ માટે દારૂ મૂકી શકે છે, પછી લગાતાર એટલો દારૂ પીએ કે મરવાની હદ સુધી દારૂ પીએ છે. અને પીધા પછી એને કાંઈ ભાન રહેતી નથી. અવડો લાંબો છરો લઈને નીકળી પડે છે અને રિક્ષા સ્ટેન્ડ આગળ જઈને રિક્ષાવાળા જોઈને ભાગી જાય છે. ગમે તે રિક્ષા પકડે છે અને પછી મારા જ જે કોઈ મિત્રો હોય અથવા તો મારા પપ્પાના કોઈ મિત્રો હોય એમની પાસેથી જબરદસ્તી પૈસા માગે, પૈસા લઈ આવે. લોકો પણ કંટાળીને ભાઈ આ માડમ કુટુંબનો છોકરો છે અને એને ક્યાં ના પાડ્યું, ગેલુભાઈનો છોકરો છે એટલે એમ કરીને થોડા ઘણા પૈસા પણ એને આપતા હોય છે. અત્યાર સુધીમાં 35 જેટલા તો ટેલિફોન એને ગાયબ કર્યા, સેલફોન, દારૂ પીને. એમના વાઇફ બિલીમોરા ગયા છે, વયા ગયા છેલ્લા 1 વર્ષથી, અને 2 છોકરા એના આજે 13 અને 14 વર્ષના. એ છોકરાઓનો પણ એને વિચાર નથી. માડમ કુટુંબનો કોઈ વિચાર નથી. ગેલુભાઈ માડમનું આવડું મોટું નામ એનો પણ એને વિચાર નથી. મમ્મી મારા અત્યારે 84 વર્ષના થયા, આટલું સમજાવતો હોય એનો કોઈ પણ એને વિચાર નથી. આવી પરિસ્થિતિની અંદર એને રિહેબમાં મોકલવા માટે ઘણી કોશિશો કરી, પણ રિહેબમાં જતો નથી. જામનગરમાં ઓછામાં ઓછો 50 વખત તો મેં એને પકડાવ્યો દારૂમાં.
એ સિવાય મારકૂટના અને એક્સટોર્શનના લૂંટના લૂંટ એટલે કે ધરાર જબરજસ્તી કોઈને અહીંયા પૈસા માગવા કે લૂંટ જેવું થયું ને એક વસ્તુ. એટલે એ ટાઈપના એની ઉપર ઓછામાં ઓછા મારી દ્રષ્ટિએ 25 થી 30 કેસ છે. અને એ સિવાય દારૂના તો મેં 50 વખત પકડાયો. મેં તમને કીધું છેલ્લા 2 વર્ષની અંદર લગાતાર એને પકડાવું છું. તો આવી પરિસ્થિતિની અંદર હું 2 હાથ જોડીને વિનંતી કરું છું જામનગરના એસપી અને જામનગરના કલેક્ટરને કે મારા ભાઈનું જીવન તમારા હાથમાં છે. રિહેબમાં જતો નથી. જો તમે ધારશો તો એને પોલીસમાં પાસામાં એને કાયદાની પાસાની કલમોમાં એને મોકલશો તો કદાચ 4-5 મહિના જેલમાં રહેશે ને દારૂ એનાથી મુકાશે તો કદાચ બચશે. રિહેબમાં જતો નથી, માનસિક રીતે ટ્રોમામાં છે, તકલીફ પણ છે, એની દવાઓ પણ ચાલુ છે. અને પોલીસમાં જ્યારે પકડાવીએ છીએ એટલે 24 કલાક પહેલાં તેને છોડી દે છે. બી ડિવિઝનમાં જા સાહેબ મારું ઘણું રાખે છે, ફોન પણ ઉપાડે છે અને ફોર્સ પણ મોકલે છે, પણ બધું વ્યર્થ છે. બીજે દિવસે એને સવારના છોડી દે છે. 24 કલાક પણ પૂરા નથી રાખતા. જો એને 2-3 દિવસ પણ રાખતા હોય ને તો કદાચ એને બીક લાગે. અને જામનગરમાં નથી પીવા દેતા તો એ બસમાં બેસીને ડોલતો ચાલુ થઈ જાય. અહીંથી જામનગરથી બસમાં બેઠો હોય ત્યારથી પીવાનું ચાલુ કરે. બિલીમોરા સુધીમાં સાવ કરતા સાવ માજા મૂકી દીધી હોય ને એ ક્યાં પડ્યો હોય, કઈ હાલતમાં હોય એને ખુદને ખબર નથી હોતી. એટલે એના મગજમાં ડેથ વિશ આવી ગઈ છે. પીને એ મરી જાય કાં કોકને મારી નાખે એ પહેલાં હું વિનંતી કરું છું તંત્રને કે એને ગમે તેમ કરીને એટલા કેસ છે એની ઉપર. જામનગરમાં એટલા કેસ છે, બિલીમોરામાં પણ એટલા કેસ છે, નવસારીમાં પણ એટલા કેસ છે, ચીખલીમાં છે, બધે ઠેકાણાની ઉપર એટલા કેસ છે. એક વખત એને 4-5 મહિના માટે જેલમાં મોકલી દઈએ તો એ દારૂ એનો મુકાઈ જાય અને કદાચ શક્ય હોય તો બચી શકે. મારા કુટુંબની અંદર મારા કેટલાય કઝિન્સ અને મારા વડવાઓ દારૂના હિસાબે ફના થઈ ગયા. મારે નામ નથી લેવા કોઈના. આજુબાજુ નવા ગામના જેટલા એરિયા છે અહીંયા ચારે બાજુ દારૂ એકદમ ખુલ્લેઆમ વેચાય જેમ કહું તો ચાલે. અને દેશી દારૂ એટલો બધો મળે છે અને વિદેશી દારૂ પણ મળે છે. બધી જાતનો દારૂ મળે છે. કોઈ દિવસ એવું નથી બન્યું કે મેં મયુરને પકડાયો હોય ને મયુરને પોલીસવાળાએ પૂછ્યું દારૂ ક્યાંથી પીધો છે અને બીજા દિવસે દારૂ વેચનાર બુટલેગરને પણ પકડ્યો. એવું કોઈ દિવસ નથી બન્યું. એટલે એસપી સાહેબને હું નમ્ર વિનંતી કરું છું, કલેક્ટર સાહેબને હું નમ્ર વિનંતી કરું છું કે મારા ભાઈ મયુર માડમને ગમે તેમ કરીને હવે પાસા કરશો તો જ એ બચશે. નહીંતર એની જીવન હવે મને એમ લાગે છે આ કાયદાના જે રીતે 24 કલાકની અંદર વગર જામીને જાત મુચરકા ઉપર છોડી દેવામાં આવે છે પોલીસ સ્ટેશનેથી, એ કાયદો હવે એને લઈ ડૂબશે અને કદાચ એને બચાવવામાં અમારા બધા માટે અશક્ય થઈ જશે. ખૂબ ખૂબ આભાર. આ વિડીયો જેને ઓળખતા હોય અધિકારીઓ એમના સુધી પહોંચાડજો. ડીએસપી સાહેબ સુધી પહોંચાડજો, જામનગરના ડીએસપી સાહેબ પાસે, જામનગરના કલેક્ટર સુધી પહોંચાડજો. મારા તમામ પત્રકાર મિત્રોને વિનંતી કે આ વિડીયો હું તમને મોકલીશ. તમે કલેક્ટર સાહેબને ડીએસપી સાહેબને આ વિડીયો જરૂર મોકલજો. અને એ સિવાય જે લોકો રાજકારણમાં છે એ લોકોને પણ હું વિનંતી કરું છું કે તમે આ વિડીયો હર્ષભાઈ સંઘવી અથવા તો મુખ્યમંત્રી સુધી પણ પહોંચાડજો. ખૂબ ખૂબ આભાર. તમારો ખૂબ ખૂબ આભાર. આપે સાંભળ્યું કે તેમણે શું કહ્યું. આ વાસ્તવિકતા છે અને અઢળક લોકો મૃત્યુ પામી ચૂક્યા છે ગુજરાતમાં. અને આ ફક્ત વાત જામનગરની નથી. તમે ગુજરાતના તમામ જિલ્લા, તમામ તાલુકા લઈ લો, તમને ત્યાં દેશી દારૂ અને વિદેશી દારૂ મળી જશે. આપણે તો ત્યાં કહેવત થઈ ચૂકી છે કે દારૂબંધી છે પણ જેને પીવો હોય તેની માટે નહીં. તેને આરામથી મળી જાય. આજુબાજુ પૂછતાછ કરે, થોડું ગોતે એટલે કઈ ને કઈ જગ્યાએ તેને મળી જાય. વાત એ છે કે કેમ નથી રોકી શકાતું. અઢળક લોકો મૃત્યુ પામ્યા, અઢળક મહિલાઓ વિધવા થઈ, કેટલાય બાળકો અનાથ થઈ ચૂક્યા, કેટલાય ઘરમાં ઝઘડાઓ થાય છે આ દારૂના કારણે. આમ છતાં પણ પોલીસ તેને નથી રોકી શકતી. ખરેખર કમનસીબી કહેવાય કે આ કેમિકલ વાળો દેશી દારૂ પણ બંધ નથી કરાવી શકતી પોલીસ. અઢળક લોકો ઓછા સમયમાં વધુ પૈસા કમાવા માટે કેમિકલ વાળો દેશી દારૂ બનાવે છે અને વેચે છે. પોલીસને પણ ખબર હોય છે કે આ અડ્ડા ચાલે છે, કેવો દેશી દારૂ વેચે છે, કેટલા લોકો મરી રહ્યા છે. આમ છતાં પણ બંધ નથી કરાવવામાં આવતા. શા માટે? હવે તો હદ થઈ. કારણ કે જામનગર સાંસદ પૂનમબેન માડમનું આટલું મોટું નામ. અને બીજી વાત એ છે કે ગુજરાતમાં પહેલેથી જ મહિલા ધારાસભ્યો અને સાંસદો આપણી પાસે ઓછા છે. આપણી પાસે મહિલા સાંસદોમાં સૌરાષ્ટ્રમાં પૂનમબેન માડમ છે, નીમુબેન બાંભણિયા છે. તો પછી મહિલા સાંસદો પોતાની છબી જળવાઈ રહે, મહિલા સાંસદો વધુ આગળ વધે અને પોતાનો દબદબો જાળવી રાખે તે માટે તેમને કામ પણ બતાવવું પડશે.
પૂનમબેન માડમ જેવા સાંસદની ગુજરાતમાં જામનગર સહિતના વિસ્તારોમાં જરૂર છે મહિલા સાંસદો હોવા જોઈએ, પણ વાત એ છે કે તેમને પોતાનું કામ કરવું પડશે, પોતાનું કર્તવ્ય નિભાવવું પડશે. આ જ પ્રકારે ચાલશે, એમની રહેમ નજરે ચાલતું હોય તેવી પણ લોકો વાતો કરે, પછી આ જ પ્રકારે ચાલે તો એમની પણ છબી ખરડાય. તમે સાંસદ છો તો તમારે ધ્યાન દેવું પડે તમારા વિસ્તારમાં કેટલા લોકો મરી રહ્યા છે, કયા પ્રકારના નવા દૂષણ ઊભા થયા, જૂના દૂષણ કેટલા ચાલુ છે. સામાન્ય રીતે ધારાસભ્ય અને સાંસદને નેતાઓને એટલે જ ચૂંટીએ કે વિસ્તારના દૂષણો દૂર કરે, એ વિસ્તારના પ્રશ્નોનો ઉકેલ લાવે અને લોકો માટે લડે. પણ અત્યારની પરિસ્થિતિ અલગ થઈ ચૂકી છે. વાત એ છે કે આનંદભાઈ માડમ દ્વારા અલગ અલગ લોકો વિશે વાત કરવામાં આવે, પરંતુ પૂનમબેન માડમનું નામ લેવામાં નથી આવ્યું. પણ તે સાંસદ છે અને તેના પરિવારમાંથી આવે છે, એટલે આપણે સવાલ કરી શકીએ. સવાલ ત્યાંના કલેક્ટરને છે, સવાલ ત્યાંના ડીએસપીને છે, સવાલ વાત એ છે કે હર્ષ સંઘવી અને મુખ્યમંત્રી સુધી પણ જાય છે, કારણ કે તેને આશા છે, એટલે કે આનંદભાઈ માડમને આશા છે કે તેઓ કંઈ કરશે. હવે મુખ્યમંત્રી અને રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી પાસે આશા હોય તો તેઓ માનતા, આશા ત્યારે હોય કે જ્યારે તેઓ માનતા હોય કે તેઓ કંઈક કરશે, આમાં તે કરી શકવાની ક્ષમતા ધરાવે છે. જોઈએ તેમની આશા ખરા અર્થમાં સારી સાબિત થાય છે, તેમના માટે ઉપયોગી સાબિત થાય છે, તેમની આશા એ મહત્વ ધરાવે છે કે તે તેના પર વિશ્વાસ કરી શકે. આવનાર સમયમાં ખબર પડશે કે આશા તો રાખી, પરંતુ બદલામાં કામ શું કરવામાં આવે છે, કાર્યવાહી શું કરવામાં આવે છે. આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. આ વિડીયો, આ માહિતી પસંદ આવી હોય તો લાઈક કરજો, શેર કરજો. ધન્યવાદ.